આજે તો જો આપણે કેટલી વસ્તુ લઈ લીધી. આજે આપણે એક મસ્તીની ખાવાની વસ્તુ બનાવવાની છે. એના માટે આપણે જો શેરડાનો લોટ લઈ લીધો, બાફી ગયેલા બટેટા લઈ લીધા, થોડાક તલ લઈ લીધા, થોડુંક લસણ, થોડાક ધાણા ને થોડાક મરચાં. એટલી વસ્તુ આપણે આજ લઈ લીધી ભાઈ. પછી આપણે એક મિક્સરના ડાબલામાં થોડાક મરચાં મોરી લીધા, એમાં થોડાક ધાણા નાખી દીધા ને થોડુંક એટલું લસણ નાખી દીધું ને પછી આપણે આને પીસીને મસ્તીની લીલી ચટણી બનાવી લીધી. પછી આપણે બટેટા ભેગી લીલી ચટણી નાખી દીધી, તલ નાખી દીધા, થોડી હિંગ નાખી, થોડુંક મીઠું નાખ્યું, થોડીક હળદર ને ચટણી નાખી દીધી ને છેલ્લે થોડો ગરમ મસાલો નાખી દીધો. આ ગરમ મસાલો નાખીને ભાઈ પછી આપણે આ બધીને મસ્તીનું મિક્સ કરી નાખ્યું ભાઈ. ને પછી આપણે આની નાની નાની ગોટીઓ વારી લીધી ભાઈ. બધી ગોટીઓ મસ્તીની વારી લીધી. પછી આપણે બેટર બનાવવાનો હતો એટલે થોડોક શેરડાનો લોટ લઈ લીધો, એમાં થોડા ખાજીના ફૂલ નાખ્યા, મીઠું નાખ્યું ને લીંબુનો રસ નાખ્યો ને પછી પાણી નાખીને મસ્તીનું બેટર બનાવી લીધું. હવે આપણે આને તરી નાખવાના હતા ભાઈ. એટલે આપણે એક ટોપડીમાં લઈ લીધું તેલ. પછી આપણે ગોટાને મસ્ત તરી નાખ્યા ભાઈ. ને એટલી જ વારમાં આપણા મસ્તના ગોટા બનીને તૈયાર થઈ ગયા. તમને ભાઈ આવા ગોટા ભાવે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો. પછી તો ભાઈ આપણે આને ટેસ્ટ કર્યા હતા ને ભાઈ, એક નંબર બનાતા કઈ ન ઘટે. મસ્ત ચીલે બનાતા બાકી. તો ભાઈ તમને અમારા વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા કાર્ડને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.